ભુજમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના મસમોટા દબાણ સામે ચૂપ રહેલા રેલવે પ્રશાસન દ્વારા એક ગરીબ શ્રમજીવી મુસ્લિમ વ્યક્તિની ચાની લારી ઉપાડી ધંધા રોજગારથી વંચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે। રેલવે પ્રશાસનના નાક સામે માત્ર પાકું બાંધકામ જ નહીં પરંતુ 5થી વધુ લારીઓ કાઉન્ટર સહિતના દબાણો મૂકીને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને ભૂતકાળના વોર્ડ નંબર 2માં ચૂંટણીમાં પરાજિત થયેલ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દબાણ કોઈને પણ ન દેખાયું, પરંતુ એક ગરીબ શ્રમજીવી વ્યક્તિ કે જેનું ચાની લારી ક્યાંય પણ નડતર રૂપ ન હોવા છતાં રેલવે પ્રશાસન દ્વારા હટાવવામાં આવી, જેનો આક્રોશ આજે જોવા મળ્યો હતો। રેલવેના આવા પગલાંને ભુજના સામાજિક કાર્યકર અને લારી ધારક રસીદભાઈ સમા દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો। આ બાબતે આગામી દિવસોમાં રેલવે પ્રશાસન, નગરપાલિકા અને સંબંધિત વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તેવું સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ સમયે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર મોહમ્મદ ખલીફા સહિતના જોડાયા હતા। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। મારું નામ ખલીફા મોહમ્મદ હુસેન છે ને આજ રોજ ભુજના અંદર જે રેલવે તરફથી દબાણ હટાવવાનો ઝુંબેશ ચાલુ હતો। ઝુંબેશમાં ખાલી માત્ર રેલવેને એક જ ચાયની હોટલ જે કેટલા વર્ષોથી અહીંયા છે એ જ દેખાવામાં આવે છે। આ તૂટ્યો એનો કોઈ વિરોધ નથી, પણ માત્ર ખાલી એક જ તૂટ્યો એ માટે અમને જવાબ ખપે છે કે એ જ રસ્તામાંથી 100 મીટરમાંથી બીજો પણ દબાણ છે તો એ શું સત્તા પક્ષમાં ભેગા છે એના માટે એ લોકોને તોડવામાં નથી આવતો ને જે ગરીબ લોકો જે મહેનત મજૂરી કરીને પોતાનો ઘર ચલાવે છે તો એને જ ખાલી તોડવામાં આવે છે। ને એવું નથી કે ભાઈએ પોતાની લડત નથી કરી, એ કોર્ટ સુધી પણ ગયા, આજે પણ એ કોર્ટની તારીખ પર હતી તો નોટિસ વગર એ લોકો તોડી ગયા છે। એક માત્ર એક નોટિસ આપી હતી જૂની નોટિસ, એ આધારેથી ને હજી આજે પણ કોર્ટની તારીખ હતી તો પણ એ કોર્ટના ચુકાદા સુધી વાત ન જોઈ ને રેલવે તરફથી આ તો તોડવામાં આવ્યો છે। પણ તૂટ્યો એનો કોઈ વિરોધ નથી, જાય તો બધાનો જાય, નકા એકનો ન જાય। આ જ રસ્તામાંથી બે જ દબાણ છે ને બે સેમ ધંધા છે। આની ચાયની હોટલ છે, ઉવાય ચાયની હોટલ છે, ખાલી સત્તા પક્ષમાં બેઠેલા વ્યક્તિઓને છાવરમાં આવે છે ને સત્તા પક્ષમાં નથી હોતા એને તોડવામાં આવે છે। હવે અમારી એક જ એ જ માંગ છે કે આગળ જતા અમે પ્રોસેસ કરશું, કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપશું, રેલવેમાં આપશું કે એક જે ગેરકાયદેસર છે, કાયદેસર હોય તો કોઈ વાંધો નથી, પણ ગેરકાયદેસર હશે તો હવે એ પણ તોડવામાં આવે, અમારી એક જ માંગ છે। આ જો રેલવેની મારું નામ રસીદભાઈ સમા છે। હું 20 વર્ષથી ચાયનું અહીંયા કને રેકડી ચલાવું છું। મારા ખિલાફે જો ભાજપમાં બેઠેલા સત્તા પક્ષમાં જો માણસ છે, જો માથાભારી છે ને રેલવેની ગેટ ઉપર જો પાકું બાંધકામ કરી ને બેઠા છે ને મારું ઝૂંપડું તોડવામાં આવ્યો। રેલવેને પ્રશાસનને ઘણી વખત રજૂઆતો કરી તો છતાં પણ મારો માન્યો નથી ને હું આજે રોડ ઉપર આવી ગયો છું એકદમ ને वो માણસો સત્તા પક્ષમાં બેઠેલા છે, પક્કા બાંધકામ કરી ને રેલવેની અડચણરૂપ જે જગ્યા છે એમાં કને આ માણસો બેઠા છે। આમાં કેટલી વખત અરજીઓ કરી છે, રેલવે પ્રશાસનને આઈટી કરી છે તો પણ કોઈ આમાં આને નોટિસ પણ નથી આપતા ને આનું જો મેટર છે 2020 થી ચાલે છે, 2020 થી ચાલે છે કોર્ટમાં, તો આનો નિકાલ નથી આવ્યો ને મારું 2023માં કોર્ટમાં ગયો છું ને આજે 3 વર્ષમાં મારું દબાણ તોડી દીધું છે મને મારું પક્કો પણ બાંધકામ ના તો ઝૂંપડો હતો, જો મારો પરિવાર માટે હું ગુજરાન ચલાવું છું કેવી રીતે ને આ માણસ જો સત્તામાં બેઠેલા છે પક્કા બાંધકામ કરી ગેરકાયદેસર સમજી લો વાં કને દબાણ કરી ને રેલવેની પાર્કિંગમાં નુકસાન કરે છે ને રેલવેમાં જેટલો ગેટ ઉપર મેન ગેટ ઉપર આવી ને પક્કા બાંધકામ કરીને બેઠા છે। અને એટલે મારી રેલવે પ્રશાસનને अपील છે कि उसके ऊपर आने ऊपर पर थोड़ा ध्यान आपो। खाली एक व्यक्ति जो मुस्लिम समाज से आवे छे आने ऊपर तमे टार्गेट करो छो, आ योग्य नहीं। हूँ रिक्वेस्ट करूँ छूं प्लीज मेहरबानी करी ने आ जो आगळनुं दबाण छे जो रेलवे गेट ऊपर 270 करोड़ रेलवे बने छे ने रेलवे प्रशासन ने आ देखातो नहीं, खाली एक गरीब माणस ने बेरोजगार करे छे। आ भाजप सरकारनी आ नीति छे आने आज વધારે સમય સુધી ચાલશે નહીં અને હું કોર્ટમાં પણ ગયો છું, આપણા હાઈકોર્ટમાં પણ હું જઈશ ને આને ઉપર કાયદેસર પગલાં લઈશ ને જો પ્રશાસન મારા ખિલાફે જો આ એક્શન લીધો છે, આ મને નોટિસ વગર લીધો છે, કઈ આજે નોટિસ પણ નથી આપી ને મને આજ દિવસ માંગ્યો તો પણ નથી દીધી। મારી 50 લાખ જેવું નુકસાન પણ કરી દીધો છે। जो झूपड़ो हतो, बीजो माल सामान हतो, पाणी नी टांकी बधाए नुकसान कर्यो छे। बस एटલું જ કહું છું।